બરોબર તારી પેઢીના ચોપડા હું ચહેર જોતી આવીશું ભાઈ. એક વધાવો મારો રોમ બનાવ 3 કર 5 કર. આજકાલ કરતા કરતા 10 વર્ષ થઈ ગયો. ચલો 10 વર્ષથી વખો હું રબારીની માતા એવું કઉ છું. દીકરા નહીં હું નારાયણ બેહોરની માતા એવું કઉ છું. સાચું તારા ભાઈને નહીં. હું પડિયતના મકોણાની માતા એવું કઉ છું. તારો બરોબર મૂળ બધો થડાનો ડોહોનો 2 ઘર બરોબર અડીને બરોબર 14 ઘરનું કુટુંબ સાચું હોય હું નારાયણ બેહોરની માતા એવું કઉ છું. 17 ઘર હતો 3 ઘરનું નખો જતું રહ્યું હું રબારીની માતા એવું કઉ છું. સાચું ને? પેઢી દર પેઢી એક એક ઘર વખાતું આવે છે. મારો રોમ એવું કે છે તારા ઘરથી 3જા નંબરનું ઘર, તારા ઘરથી 3જા નંબરનું ઘર વખાઈ ગયું હું રબારીની માતા એવું કઉ છું. હા 3 છોકરા એના મરી ગયા હું રબારીની માતા એવું કઉ છું. સાચું ને ભાઈ? 3જા નંબરનું ઘર વખાઈ ગયું બરાબર. હું પડિયતના મકોણાની માતા ધૂણતી છું. હું ભીખા નાયણની ચેહર ધૂણતી છું. મારો દીવાનો રોમ હાજર છે. મને એવું કે બરાબર એ ગોમનો ચોતરો 2 રસ્તા પડે. જમણો મારા તારા ઘેર જાય હું રબારીની ચેહર એવું કઉ છું. એક લાઈનમાં બરોબર 7 ઘર હાચો ભાઈ હું નારાયણ બેહોરની માતા એવું કઉ છું. પેલો 2 ઘર છોડી દેવાનો પછી તારો કુટુંબનો ઘર ચાલુ થઈ. હું પડિયતના મકોણાની માતા એવું કઉ છું. અને 1 પગથિયું જમીનમાં દબાઈ ગયેલું 2 પગથિયો બહાર તારી ઘરની ઓટવેળ હાચી હોય હું રબારીની માતા એવું કઉ છું. બરોબર એટલી ઊંચી મારો રોમ એવું કે છે. અને 3જા નંબરના ઘરનું નખો જતું રહ્યું હોય અને 3 દીકરા એના મરી ગયા હોય અને દેરુડા હોજું તો મારું નારાયણ બેહોરની માતાનું વેણ છે. તો કળિયુગમાં હું પડિયતના મકોણાની માતાના કહેવાઉં. વગાડ હું પડિયતના મકોણાની માતા. આવજે આવજે આવજે.